આવેલું હતું અને પછી અમને ખબર પડી કે આ લોકો અમને જે બુક્સમાંથી ભણાવે છે એ 10-10 વર્ષ જૂની બુક છે. તો 10 વર્ષ જૂની બુકના અમે અહીંયા 1.5-2 લાખ રૂપિયા શું કામ આપીએ? અને પછી અમે લોકો જ્યારે ફેકલ્ટી અહીંયા પહેલા તો હોતા નથી, અલગ અલગ ફેકલ્ટી દર વખતે લઈ આવે છે, એ ફેકલ્ટી અમને સરખું ભણાવતા નથી અને અડધા મોડ્યુલ મૂકીને વહી જાય છે, જેના લીધે જે સ્ટુડન્ટ હોય છે એ લોકોને ભણવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને બધાને એમ કહે છે કે તમારું જે તમને છે એ એરલાઇનમાં જોબ લાગી જશે. તો અમને અત્યાર સુધીમાં એક પણ કેમ્પસ ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું નથી. પછી હોટલનું હોય તો હોટલની લોકોને અમને લોકોએ કોઈ દિવસ કેમ્પસ ઇન્ટરવ્યુ 35 થી 40 સુધીની તમને જોબ મળશે, બટ અમને અત્યારે 12 થી 15,000 સુધીની જોબ મળે છે અને 1.5 લાખ રૂપિયા ફી ભરી છે અને બધાની અલગ અલગ ફી છે. મારું નામ હેન્કી વ્યાસ છે, હું રાજકોટ ફ્રેન્કફિલ્ડમાં ભણું છું અને મારું આજથી 1.5 વર્ષ પહેલા એડમિશન લેવામાં આવેલું હતું અને પછી અમને ખબર પડી કે આ લોકો અમને જે બુક્સમાંથી ભણાવે છે એ 10-10 વર્ષ જૂની બુક છે. તો 10 વર્ષ જૂની બુકના અમે અહીંયા 1.5-2 લાખ રૂપિયા શું કામ આપીએ? અને પછી અમે લોકો જ્યારે ફેકલ્ટી અહીંયા પહેલા તો હોતા નથી, અલગ અલગ ફેકલ્ટી દર વખતે લઈ આવે છે, એ ફેકલ્ટી અમને સરખું ભણાવતા નથી અને અડધા મોડ્યુલ મૂકીને વહી જાય છે, જેના લીધે જે સ્ટુડન્ટ હોય છે એ લોકોને ભણવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને બધાને એમ કહે છે કે તમારું જે તમને છે એ એરલાઇનમાં જોબ લાગી જશે. તો અમને અત્યાર સુધીમાં એક પણ કેમ્પસ ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું નથી. પછી હોટલનું હોય તો હોટલની લોકોને અમને લોકોએ કોઈ દિવસ કેમ્પસ ઇન્ટરવ્યુ 35 થી 40 સુધીની તમને જોબ મળશે, બટ અમને અત્યારે 12 થી 15,000 સુધીની જોબ મળે છે અને 1.5 લાખ રૂપિયા ફી ભરી છે અને બધાની અલગ અલગ ફી